ઓય વીરુ, શું કરસ તું? આપણે કેમ ઘેર આવ્યા? હે બધું બેન, કેની ઘેર આવ્યા આપણે? જોરથી બોલ ને જરા. અહીં આરો ભાઈ. ગીતડા ગાસુરે જાનમાં માતાલે સુરે વીરાના ગીતડા ગાસુરે હે ગીતડા ગાસુરે વીરાના વારણા લે સુરે અરે ગીતડા ગાસુરે વીરાના વારણા લે સુરે વીરો મારો વીરો મારો વીરો મારો વીરો મારો જયદીપ ભાઈ પેણવા હાલો રે હાલો એની જાનમાં જાય હાલો 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 મોટવાડીઓ પેણવા હાલો રે હાલો એની જાનમાં જાય જાનમાં જાય આ ટ્રેન્ડિંગ રમેલિયો રમેલિયો સીટ ગયા તા હે અલ્પા માસીન ઘેર ગાતા કા તને સ્કૂલ દેખાય આજ આમ ખાઈ ધરાઈને આવ્યા ત્યાંથી કા વીરુ શું ખાધું તે હે શું ખાધું અલ્પા માસીન ઘેર બોલ જલ્દી ફટાફટ નથી ખાધું કઈ શું ખાધું તું ગંધારું ખાધું તું મન ન બોલાતી શું ખાધું બોલ પાયું ને તને મસ્તી નો હતો ને ઠીક આજે અમે છે ને અલ્પાન ઘેર ગઈ હતી ત્યાંથી આપણે ખાઈને આવી કોઈથી કોઈને ઘેર ન ખાય પણ આજે અલ્પાન ઘેર ઉપરથી ના હાલ 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 બાય બાય આજે હીરુબેન ને બે ગ્લાસ દે હે એટલે ખાલી લંચ ને વોટર બોટલ લઈને જ જવાનું છે अच्छा है सीसी है ना ओके ए फीस लई आऊं तू आले फोन पकड़ फटाफट आऊं जा अंकल ने देखाड़ बताઈને આમ આવું ખબર આવે મમ્મા અચ્છા મારો બેસવાનો સોફો અચ્છા ટેબલ તો મમ્મી આવે છે એનો વેઇટ કરીએ ફીસ લઈને મારી અહીંયા હું દેખાતી છે તો આ જીવને એક વાર આતા છે ઝૂમ કેમેરો કરીએ ને તો આ તો પ્લાન્ટ છે આર્યો દેખાય અચ્છા મારા પપ્પા સ્કૂટર અચ્છે અને મારો મેં આજે શાયદ મોરો આવે કાંઈ દેખાતું નહીં હોય તે રાખી તો શું કરીએ ઓકે લા
મને મોકલન લેવા ગઈ હતી હવે તડકાને થાકી ગઈ વિરાન છે ને આઈ કાર્ડમાં જેણી કફોટ આવે ને એ કરાવે પછી વકાલે લેતી જો મારી વીરડી આવે હાલ ક્યાંથી ગઈ રહી અહીંયા આવતો ઉપર આવતો એક વાત કહો અહીંયા આવતો મને ન બોલાતી હતો આજે વીરુબેનની રજા છે એટલે સ્કૂલે ગયા નથી નહીં બંગુબેન બેઠા છે હાલ્યા તમારું બકાલું અને એમ કીધું કે આમાં બ્લાઉઝ નહીં થાય હું છે વીરુ એ વીરુબેન એ ઉભા રહ્યો વીરુબેન એ વીરુબેન ઉભા રહ્યો એ તું ક્યાં જા કાથરોડ લઈને વીડુ એ ઈરવા દે બાકી જ કાહે હો એ માં તારી ગોઠલી ઉલારે મૂકી દે મૂક નહીં ગંધારી હે સી હે આમાં બધું પોટી કરી ગયો હાલ નહીં કરાઈ થી જલ્દી આ કાથરોડ લઈને રમતી હતી બરોબર હાલ ભાઈ ની નેપી નાખ લે મને માથે નાખ દઉં હા પણ મારે મોટા જોઈએ એ નથી જોતા હાલ હાલ માથે રાખલા તારી કાથરોડ ચટ ગઈ હા ઈ બરોબર એ વીડા બેન ઉભડ્યો હું હે વીડા બેન એમાં અમાર 10 કિલો ન જોતું દીપાબેન રોટલા કરતે હોય કેમ મોં બગાડે જ કરવાનું મોં બગાડ્યું એટલે ગયા બધી રસોઈ થઈ ગઈ છે 10 કિલો અને પૂછો હું છે એટલે કે 10 કિલો તમે દીપાબેન યાર બધું બગાડી નાખો મારી દીકરીનું એ વિરા તું સ્કૂલે કાં ન ગઈ બેટું સ્કૂલે કાં નથી ગઈ સ્કૂલે કાં નથી ગઈ એ મેનત બોલ્યું તે રજા રાખી દીધી હાલ મૂકી જાવ તો કેની રજા રાખી તો સાચું બોલ કેની રાખી ઊભી રે સાલી ચૂટકી ઊભી રે મજા ન કાઈ રહે ઉલટી થઈશ મને એમ કે હીરો તું મસ્તી કરે સ્કૂલેથી ફોન આવ્યો મેં એમ કહી દીધું કે એને કાંઈ નથી થયું હા ચાંગેસ મારું ગઠિયું હીરુબેન છે ને હમણાં 5-6 દિવસે બટેટાનું શાક એક ધારું ખાતા હતા એને એમ થયો ગેસ ને પછી થઈ ઉલટી સ્કૂલેથી ફોન આવ્યો ને મને એમ કે કાયમ કે પેટમાં દુખે હતી મેં પછી કઈ ધ્યાન ન દીધું કાંઈ આવીને ઉલટી ગઈ કાંઈ ગુડા એસી બંધ હે દીકરા જો હવે ગરમી થાય દીકા પપ્પાને બંધ કરી એટલે તું આઈસ્ક્રીમ ખાધે એટલે ઠંડી લાગે તને પાછા વાળ ભીના હે ડુંગળી વધી ગયા હવે તો હીરુબેન એક બે દી કામે ચાલે આમ થાય હાલે પાછું માથું ભીનું છે ને એટલે વધારે ટાઈટ લાગે ઓઢલે આજે હીરુબેન ને બટેટાનું શાક દેવાનું નથી એટલે આઈસ્ક્રીમ ખાઈ પી જાય ઘણી વાર છે ને જોપ ન હોય બટેટાનું શાક ખાઈને ઉલારા જ લીધે રાખે ને એક વઘારેલ બાદ પછી માંદા પડે કા હા પડે મેડમનો છે ને મને ફોન આવ્યો હતો એ કે હીરુબેન 2 વાર આવ્યા એ બેન એમ કહી દીધું હીરુબેન ને કઈ થયું હે નહીં હા તો બીજું શું કેવું મને એમ કે કાલે કહેતી હતી તું કે મને આમ થાય ને રોગી કે નાસ્તો કર્યો કે નથી કર્યો નથી ખાધો હજી ખાવી હોય કેજો આવા ને આવા કરીને બેહેતી તો તું મજાક ન કરતી હોય તો પછી મને એમ થાય કે તું મજાક જ કરે મેં ના પાડી દીધું મેડમ ને કે એને કાંઈ થયું નથી ક્લાસમાં જવા દો તો કાયમ કરતી હોય ને મને પેટમાં દુખે ને મને આમ થાય ને મેં કહી દીધું એને કાંઈ નથી થયું રૂમમાં મોકલી દો ક્લાસમાં મોકલી દો એમ રોટકી ખાઈ લે હવે હા